કરબલાના શહીદોની યાદમાં ઉજવતા માતમ પર્વ મહોરમની પૂર્વ રાત્રિએ કતલની રાતે રંગબેરંગી લાઇટોથી ઝગમગતા તાજિયાઓનું ઝુલુસ ભરૂચના કતોપર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યું હતું અને સાંજે મહોરમ પર્વે પણ શ્રદ્ધાભેર તાજિયાનું વિસર્જન ઝુલુસ નીકળશે। કરબલની વીરભૂમિ પર ધર્મની રક્ષા માટે મોહમ્મદ ઇમામ હુસૈન, મોહમ્મદ ઇમામ હસન તથા તેમના સાથીદારોએ રણ પ્રદેશમાં ભૂખ્યા તરસ્યા રહીને યુદ્ધ લડીને શહીદી વહોરી હતી। આ શહીદોની યાદમાં પ્રતિવર્ષ મહોરમના પર્વની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવે છે। ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજિયાઓ પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા, જેઓનું જુલુસ કતલની રાત્રિએ મુસ્લિમ બિરાદરો દ્વારા કાઢવામાં આવ્યું હતું। રોશનીથી ઝગમગતા અને માતમ પર્વના ગીતોની ગુંજ સાથે કતોપર વિસ્તારમાં વિશાળ જુલુસ નીકળ્યું હતું। આ પ્રસંગે રેન્જ આઈજી ગેહલોત, જિલ્લા પોલીસ વડા શોભા ભૂતડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં શ્રદ્ધાભેર કાઢવામાં આવેલ કતલની રાત્રિના તાજિયા જુલુસ મોડી રાત્રિ સુધી વિવિધ વિસ્તારોમાંથી પસાર થયા હતા। કતલની રાત્રિ બાદ શનિવારે મહોરમ પર્વ નિમિત્તે તાજિયા વિસર્જન જુલુસ નીકળનાર હોય જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં એક એસઆરપી કંપની સહિત 300 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। પોલીસ તરફથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે। એમાં અમને સ્ટેટ તરફથી એસઆરપીની એક કંપની અને એક પ્લાટૂન ફાળવવામાં આવ્યું છે, એનો પણ અમે કાયદા વ્યવસ્થામાં ઉપયોગ કરી રહ્યા છીએ। સાથોસાથ 300 જેટલા પોલીસમેન અહીંયા ભરૂચ ખાતે અને એસઆરપીના હોમગાર્ડના જવાનો અને પોલીસના માણસો સાથે આમોદ ખાતે, જંબુસર ખાતે, અંકલેશ્વર ખાતે, જ્યાં બધી જ જગ્યાએ આ મહોરમની ઉજવણી થાય છે, એ જગ્યાએ પોલીસે પૂરતો બંદોબસ્ત રાખ્યો છે અને કોઈ પણ બનાવ બને તો અટકાવી શકીએ અને બનતો રોકી શકીએ એના માટે અમે સજ્જ છીએ। વાગરા ખાતે મહોરમ પર્વે તાજિયા વિસર્જન જુલુસ નીકળ્યું હતું। વાગરા ખાતે મહોરમ પર્વે તાજિયા વિસર્જન જુલુસ નીકળ્યું હતું। વાગરાના વિવિધ વિસ્તારોમાં પ્રસ્થાપિત કરાયેલ કલાત્મક તાજિયાઓનું જુલુસ બપોરે શ્રદ્ધાળુ મુસ્લિમ બિરાદરોએ પરંપરાગત રીતે કાઢ્યું હતું, જે વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ વાગરાના તળાવમાં તાજિયા ઠંડા કરાયા હતા। Karabala
ખાતે પણ શાંતિપૂર્ણ માહોલમાં તાજિયા જુલુસ નીકળ્યું હતું. યઝીદ જેવા ઝાલિમ બાદશાહની સામે ગયા સમજાવવા માટે કે ઇસ્લામે જે વસ્તુને હરામ કરી દીધી છે, નાજાયઝ કીધી છે, તમે એનો ઇસ્તેમાલ કરો છો, એ વસ્તુ તમે બંધ કરી દો. તો યઝીદ એ વાતને માની નહીં, ઇસ્લામના વિરુદ્ધ કામ કરતો હતો. ઇસ્લામ શાંતિનો મજહબ, સલામતીનો મજહબ છે, એના વિરુદ્ધ કામ કરતો હતો. ઇમામ હુસેને જ્યારે એને આ વસ્તુ સમજાવવામાં આવી, એને માની નહીં અને તેમની સાથે જંગ કરી. એ જંગની અંદર ઇમામ હુસેન રદિયલ્લાહ તાલા અન્હુ શહીદ થઈ ગયા. શહીદ થયા, યઝીદનું નામ દુનિયાથી મીટી ગયું. પણ આજે બી લોક 9મા અને 10મા ચાંદે તાજિયાદારી બનાવીને શરબત બનાવીને ઇમામ હુસેનની યાદ તાજી કરે છે. અને યઝીદનું નામ દુનિયાથી મીટી ગયું છે. ઇસ્લામ શાંતિનો મજહબ છે, સલામતીનો મજહબ છે. અને એ મેસેજ આપ્યું કે ઇસ્લામની અંદર શરાબ, જુગાર, ઝિના એ વસ્તુને હરામ ઠેરવ્યું છે, ગુનો કીધો છે. એનાથી બચાવવા માટે જ ગયા હતા, દીન હક માટે ગયા હતા.